નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ સમાચાર. તો સમાચારોની વિગતવાર વાત કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના પુસ્તકમાં વિવાદિત વાર્તાથી દ્વારકાવાસીઓમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. દ્વારકાધીશ મંદિર ચોક ખાતે વેપારીઓ, સામાજિક આગેવાનો અને હિન્દુ સંગઠનના અનેક કાર્યકરો સાથે મળીને આ વિવાદિત વાર્તાને પુસ્તકમાંથી દૂર કરવામાં આવે તેમજ જે પણ જવાબદારો છે તે દ્વારકાધીશ મંદિર દ્વારકા ખાતે આવીને માફી માંગે, અન્યથા દ્વારકામાંથી આંદોલન ચાલુ કરીશું એમ જણાવ્યું હતું. જય દ્વારકાધીશ. શ્રી સંકલ્પ મૂર્તિ સ્વામિનારાયણ સંપ્રદાયની એક બુકમાં 33 નંબરની વાર્તામાં દ્વારકાધીશ ભગવાન છે કે નહીં અને દ્વારકામાં દ્વારકાધીશ છે નહીં એવો પ્રશ્ન પૂછેલો છે. તો દ્વારકામાં દ્વારકાધીશ આદિકાળથી છે, જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાય હજુ હમણાં જ જન્મ ચૂકે છે. તો આ વસ્તુમાં અમારો દ્વારકાવાસીઓનો સમગ્ર વિરોધ છે અને આ જે સંપ્રદાયની બુક છે તેમાંથી આ 33 નંબરની વાર્તાનું પાનું રદ કરવામાં આવે અને તે વાર્તાનું પાનું રદ કરી અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જે એના અનુયાયીઓ હોય તે દ્વારકા આવી અને માફી માગે, નકર ભવિષ્યમાં દ્વારકામાંથી ઉગ્ર આંદોલન થાય તેવા સમાચારો થશે, જેની